ગુજરાત પાક્ષિક ફેબ્રુઆરી 2026. કેન્દ્રીય બજેટ 2026માં કયા મુખ્ય લક્ષ્યો પર આધારિત છે? આર્થિક વિકાસને વેગ આપવો, જનશક્તિનું કેપેસિટી બિલ્ડિંગ અને ભાગીદારી, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર અને સર્વગ્રાહી મૂલ્યાંકન કે ઉપરના તમામ? પ્રશ્ન 2. કેન્દ્રીય બજેટ 2026માં બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ માટે ₹1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો 10,000 કરોડની. પ્રશ્ન નંબર 3. પ્રસિદ્ધ ઢોલક વાદક શ્રી હાજીભાઈ કાસમભાઈ મીરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેઓનું સ્વાગત કર્યું. વાવ-થરાદ, જૂનાગઢ, પાટણ કે કચ્છ? તો એમાં જવાબ આવશે જૂનાગઢ. પ્રશ્ન નંબર 4. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહોની વસાહતવાળા વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા કેટલી છે? 797, 812, 891 કે 899? તો એમાં જવાબ આવશે 891. પ્રશ્ન નંબર 5. કયા ધર્મસ્થાનને ₹950 કરોડના વિકાસ કાર્યો સાથે શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો? બહુચરાજી, ચોટીલા, પાવાગઢ કે અંબાજી? તો એમાં જવાબ આવશે અંબાજી. નંબર 6. MS યુનિવર્સિટી વડોદરાના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એચિવમેન્ટ સ્ટડી સેન્ટરથી ભગવાન બુદ્ધના અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવામાં આવ્યા? મલેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા કે ભૂટાન? તો એમાં જવાબ આવશે શ્રીલંકા. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયો દિવસ વિશ્વ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરી, 3 ફેબ્રુઆરી, 4 ફેબ્રુઆરી કે 5 ફેબ્રુઆરી? તો એમાં જવાબ આવશે 2 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 8. ગુજરાતની 5મી રામસર સાઇટ બનનાર છારીઢંઢ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? તો એમાં જવાબ આવશે કચ્છ જિલ્લો. પ્રશ્ન નંબર 9. મુખ્યમંત્રીએ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું? તો એમાં જવાબ આવશે જૂનાગઢ જિલ્લો. પ્રશ્ન નંબર 10. 77મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત કેટલામા વર્ષે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ એવોર્ડ મળ્યો? બીજા, ત્રીજા, ચોથા કે પાંચમા? તો જવાબ આવશે ચોથા. પ્રશ્ન નંબર 11. આંગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ અભ્યાસક્રમનું નામ શું છે? આધારશિલા, શિલાલેખ, તારામંડળ કે આકાશગંગા? તો એનો જવાબ આવશે આધારશિલા. પ્રશ્ન નંબર 12. દેશની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? 46%, 51%, 61% કે 64%? તો એમાં જવાબ આવશે 64%. પ્રશ્ન નંબર 13. નવસારી ખાતે ઉત્પાદન કરવામાં આવતા અમલસાડી ખાલી જગ્યાને GI ટેગ મળ્યું છે? તો ચોખા, ચીકુ, કેળા કે કાપડ? તો એમાં જવાબ આવશે ચીકુ. પ્રશ્ન નંબર 14. રાજ્યના ખૂણે ખૂણે CCTV કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનું નામ શું છે?
વિશ્વાસ, ગરુડ, ત્રિનેત્ર, ચક્ષુ? તો એમાં જવાબ આવશે વિશ્વાસ. પ્રશ્ન નંબર 15. ગુજરાતના કયા શહેરમાં રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવનું આયોજન થયું? અમદાવાદ, ગાંધીનગર, સુરત કે વડોદરા? તો જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 16. વંદે માતરમ ગીતની 150મી જયંતિ નિમિત્તે શરૂ થયેલ 25 દિવસીય વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 કેટલા રાજ્યોને આવરી લેશે? 8, 10, 11 કે 13? તો જવાબ આવશે 11. પ્રશ્ન નંબર 17. ઈસવીસન 1971માં નીચેનામાંથી કયા દેશમાં પ્રથમવાર રામસર સંમેલન યોજાયું હતું? ઈરાન, ઇરાક, ઓમાન કે યુએઈ? તો જવાબ આવશે ઈરાન.